अन्य महत्वना समाचारों पर नजर કરીશું। કુંભના શ્રદ્ધાળુઓ માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે। ગુજરાત એસટી કુંભ માટે ખાસ વોલ્વો બસ દોડાવશે। પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। દરરોજ ગુજરાતથી શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે। 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી પહેલી બસને લીલી ઝંડી આપશે અને માત્ર 8,100 રૂપિયાના ભાડામાં 3 રાત્રિ અને 4 દિવસ માટેનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓ 1 રાત્રિ રોકાણ કરી શકશે। વ્યવસ્થા તબક્કાવાર વધતા બસની સંખ્યા પણ વધારવામાં આવશે। ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે। આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે। તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે।